નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સેલન્સ ઘટીમાં તમારું સ્વાગત છે. આજે આપણે માહિતી મેળવી કે ધોરણ 10 પછી શું કરવું. ઘણા વિદ્યાર્થીઓને આ સવાલ તો રહેતો જ હોય છે કે 10મા પછી આપણે કયા સબ્જેક્ટમાં એડમિશન લેવું, કઈ સ્ટ્રીમમાં જવું, તે વિશે બધાને મૂંઝવણ થતી જ હોય છે. તો એના વિશે આપણે માહિતી મેળવીએ. જેથી આ વિડીયો જોયા પછી તમને જરા પણ ડાઉટ નહીં રહે કે તમને શું કરવું. 10મા પછી શું થાય છે કે ITI થાય, ડિપ્લો, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, આ 5માંથી તમારે કયા ભાગમાં જવું એ તમારે આ વિડીયોમાં જોશો એટલે ખબર પડી જશે કે તમારે શું લેવું. સૌથી પ્રથમ તો આપણે માહિતી મેળવીએ કે આફ્ટર 10th કોર્સ લિસ્ટ, એક લિસ્ટ જોઈ લે પહેલાં કે ધોરણ 10 પછી શું કયા કયા કોર્સ થાય છે. સાયન્સ થાય, કોમર્સ થાય, આર્ટ્સ થાય, ડિપ્લોમા થાય અને ITI. સંપૂર્ણ માહિતી જોઈએ એક એક વિષયની કે સાયન્સમાં શું આવે, કોમર્સમાં શું આવે, આર્ટ્સમાં શું આવે, ડિપ્લોમા શું આવે અને ITIમાં શું આવે. આ બધા વિષય આપણે 10મા પછીના છે. અત્યાર સુધી આપે કરેલા અભ્યાસમાં મતલબ કે ધોરણ 1થી 9 સુધી આગળના ધોરણમાં પ્રવેશ મેળવવા સિવાય અન્ય કોઈ વિકલ્પ હતો નહીં. કે ભાઈ 7મામાં હોય તો હવે 8મામાં જવું છે ને 8મામાં હોય તો 9મામાં જ આવવાનું છે ને 9મા પછી 10મામાં જ આવવાનું છે ને હવે 10મા પછી તમારા રસ્તા શું થાય બદલાય છે. પરંતુ ધોરણ 10 પાસ કર્યા બાદ કારકિર્દીના ઘડતર માટે ઘણા વિકલ્પો રહેલા છે. આ વિકલ્પમાંથી કયો વિકલ્પ પસંદ કરવો તેની મૂંઝવણ આપને થતી જ હશે. આ મૂંઝવણનો ઉપાય આપ જ શોધી શકો છો. આપની રસ, રુચિ, ક્ષમતા વગેરે ધ્યાનમાં લઈ યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ઉજ્જવળ ભવિષ્યનું ઘડતર કરવું એ કહેવું છે શક્ય છે. ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે ધોરણ 10 પછીના વિવિધ વિકલ્પો નીચે મુજબ આપણે માહિતી મેળવી કે કયા કયા કોર્સ ધોરણ 10 પછી થાય છે. સૌથી પ્રથમ તો ધોરણ 11 અને 12 તમારે કરવું હોય તો 11-12માં ભણી શકો છો. કાં તો તમે ડિપ્લો ડાયરી કરી શકો છો, ITI કરી શકો છો, કૃષિ વિષયક અભ્યાસક્રમ, અન્ય અભ્યાસક્રમ અને સંરક્ષણ દળ ક્ષેત્રે કારકિર્દી. આ બધાનું જ આપણે વિગતવાર જોવાનું છે ભાઈ કઈ સ્ટ્રીમમાં શું શું આવે. સૌથી પહેલું છે સાયન્સ. જો તમે એન્જિનિયર કે ડૉક્ટર બનવા માંગો છો તો 10મા પછી સાયન્સ લેવું પડશે. બીજા સ્ટ્રીમ કરતાં સાયન્સ વધુ મહેનત માંગે છે કેમ કે થોડુંક એમાં કેવું આવે, અઘરું આવે છે. સાયન્સથી 12 પાસ કર્યા પછી તમે કોઈ પણ ક્ષેત્રમાં સહેલાઈથી જઈ શકો છો, જ્યારે કે આવું બીજા સ્ટ્રીમમાં થતું નથી. ટૂંકમાં આ ખૂબ જ સારું સ્ટ્રીમ માનવામાં આવે છે. જો તમે સાયન્સ લઈને ડૉક્ટરનો અભ્યાસ કરવા માંગો છો તો બાયોલોજી તમારે લેવું પડશે. અને જો તમે સાયન્સ લઈને એન્જિનિયર બનવા માંગો તો તમારે કયો વિષય મેન રાખવો પડશે? મેથ્સ, એટલે કે ગણિત ભણવું પડશે. તમારી પાસે હોવું જોઈએ. તમે ચાહો તો બાયોલોજી અને ગણિત બંને લઈ શકો. જો તમને સાયન્સમાં લીધા પછી એ ખબર ના પડે કે ભાઈ બાયોલોજી રાખવું કે ગણિત રાખવું તો તમે બંને લઈ શકો છો. સાયન્સ સ્ટ્રીમમાં તમારા સબ્જેક્ટ આવે. ભાઈ સાયન્સ લો તો તમારે કયા કયા વિષય ભણવામાં આવે? ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને ગણિત, અથવા તો ઇંગ્લિશ અને બીજા સબ્જેક્ટ તો હોય જ છે. ફિઝિક્સ એટલે ભૌતિક વિજ્ઞાન, કેમિસ્ટ્રી એટલે રસાયણ વિજ્ઞાન અને બાયોલોજી એટલે જીવ વિજ્ઞાન. આટલા સબ્જેક્ટ તમારે સાયન્સ લો એટલે ભણવામાં આવે. કુલ મળીને 6 વિષય તમારે સાયન્સમાં ભણવાના થાય. જો તમે સાયન્સથી ગણિત પાસ કરો તો તમે નોન મેડિકલ સ્ટુડન્ટ કહેવાઓ, કારણ કે તમે બાયોલોજી ભણ્યા નથી કે વાંચી નથી, તેથી તમને કોઈ મેડિકલ ક્ષેત્રમાં જોઈ શકતા નથી. બીજી બાજુ તમે સાયન્સ બાયોલોજી સાથે કરો તો તમે મેડિકલ સ્ટુડન્ટ કહેવો, મતલબ તમે મેડિકલમાં કામ કરી શકો છો, પણ એવું કોઈ ક્ષેત્રમાં નહીં જઈ શકો જ્યાં તમારે ગણિતનો ઉપયોગ થતો હોય, જેવો કે એન્જિનિયરિંગ. એની માટે તમારે ગણિત ફરજિયાત ભણવું જ પડે. જો તમે નિર્ણય નથી લીધો કે કયા ક્ષેત્રમાં તમારે જવું તો તમે ગણિત અને વિજ્ઞાન બંને એક સાથે પણ રાખી શકો છો. અને સાયન્સ પાસ કર્યા પછી તમે BSc MSc કરી શકો છો. BHMS અને MBBS જેવા કોર્સ તમે ગ્રેજ્યુએશન તમે એનાથી પૂરું કરી શકો છો. ત્યારબાદ છે કોમર્સ. આ સ્ટ્રીમને ઘણા સ્ટુડન્ટ લેવાનું પસંદ કરે છે. જો તમે એકાઉન્ટ, ફાઇનાન્સ કે બેન્કિંગ ક્ષેત્રમાં તમારું કેરિયર બનાવવા માંગો છો, જો તમારે મોસ્ટઓફલી બેંકમાં જોબ જોઈતી હોય તો તમે કોમર્સ કરી શકો છો. તમારી પાસે શું હોવું જોઈએ? કોમર્સ. કોમર્સમાં તમને ઇકોનોમિક્સ, એકાઉન્ટિંગ્સ, બિઝનેસ સ્ટડીઝ, બિઝનેસ લો જેવા વિષયો ભણવામાં આવશે. જો તમે કોમર્સ દ્વારા 12 પાસ કરો તો BCom, BBA, BMS, BBM, CFA, CA, ICW, CFC જેવા કોર્સ સાથે તમારું ગ્રેજ્યુએશન એટલે કે કોલેજ તમે પાસ કરી શકો છો. આ તો થઈ આર્ટ્સ અને કોમર્સની વાત, સાયન્સ અને કોમર્સની વાત. હવે આપણે વાત કરીએ આર્ટ્સની. જો તમે દિલચસ્પ મીડિયા, જર્નલિઝમ, લિટરેચર, સોશિયોલોજી, સોશિયલ સર્વિસ, હ્યુમન સાયકોલોજી, પોલિટિક્સ, ઇકોનોમિક્સ, હિસ્ટ્રી જેવા સબ્જેક્ટમાં રસ ધરાવો છો તો તમે આર્ટ્સ સ્ટ્રીમમાંથી 12 પાસ કરી શકો છો. ઘણા લોકોનું માનવું હોય છે કે આર્ટ્સ એવા લોકો લે જેમનું અભ્યાસમાં મન લાગતું નથી કે પછી એમના ઓછા માર્ક્સ આવે, જ્યારે એવું કંઈ હોતું નથી. આ આર્ટ્સ લઈને પણ લોકો પોતાનું કરિયર બનાવી શકે છે.
આવા લોકો શું બને? વકીલ બને, પોલિટિકલ, પ્રોફેસર, ટીચર જેવા ક્ષેત્રમાં પોતાનું કરિયર બનાવી શકે છે. આર્ટ્સના સબ્જેક્ટ કયા આર્ટ્સમાં તમે આર્ટ્સમાં એડમિશન લો શું ભણવાનું થાય? તો ભાઈ જીઓગ્રાફી, પોલિટિકલ સાયન્સ, સાયકોલોજી, સોશિયોલોજી, ઇંગ્લિશ, હિન્દી, સંસ્કૃત જેવા વિષયો તમારે આર્ટ્સ વિષયમાં ભણવાના થાય. આ વાત થઈ આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ જેને તમારે 11-12 ભણવું જ પડે. એના પછીના છે 2 કોર્સ જેને કહેવાય પ્રોફેશનલ કોર્સ. આ કોર્સમાં તમે સીધી જેને નોકરી લેવી હોય એ આ 2 કોર્સ કરી શકે છે. કયા 2 કોર્સ? જે લોકો લાંબો અભ્યાસ કરવા નથી માંગતા તે 10મા પછી પ્રોફેશનલ કોર્સ કરી શકે છે. આ કોર્સ એ લોકો કરે જે નોકરીની કેવી હોય શોધમાં, જેના ઘરમાં આર્થિક પરિસ્થિતિ બરાબર ના હોય, તેના તૈયારીમાં નોકરીની જરૂર હોય, એ લોકો આ 2 કોર્સ કરી અને તૈયારીમાં તેમની ડિગ્રી પણ મળી જશે અને નોકરી પણ મળી જશે. સૌથી પ્રથમ છે તો આઈટીઆઈ. આ 2 વર્ષનો કોર્સ હોય છે જેનો પૂરો કર્યા પછી તમે સીધી નોકરી મળી જશે. આઈટીઆઈ અનેક વોકેશનલ કોર્સ પણ ઓફર કરે છે જેવા કે ઇલેક્ટ્રિશિયન, ફિલ્ટર, સ્ટેનોગ્રાફર, પ્રોગ્રામર, આસિસ્ટન્ટ, ગ્રાફિક્સ એન્ડ મલ્ટીમીડિયા પ્રોફેશનાલિટી ડેવલપમેન્ટ અને બીજા અનેક કોર્સ આઈટીઆઈ દ્વારા કરાવાય છે. આ ખૂબ જ સારો કોર્સ છે જેને 10મા પછી કરી શકાય છે. આઈટીઆઈ પછી બીજો ઓપ્શન છે તમારો ડિપ્લોમા. આ કોર્સનો સમય 3 વર્ષનો હોય છે. આ સમયમાં તમે 50% એન્જિનિયર બની જાઓ છો અને ખૂબ જ સહેલી રીતથી જલ્દીથી એન્જિનિયર ડિગ્રી પણ તમારે મેળવવા માટે ડિપ્લો કરવો સારો ઓપ્શન છે. ઘણા લોકો પોલિટેકનિક નામથી પણ એને ઓળખે છે. ડિપ્લોમા કોર્સ ખતમ કર્યા પછી તમે એડમિશન લઈને સીધું બીટેક સેકન્ડ યર પણ કરી શકો છો કે પછી કોઈ પણ કંપનીમાં નોકરી પણ તમે કરી શકો છો. ડિપ્લોમા ઘણા કોર્સ કરી શકાય જેવા કે સિવિલ એન્જિનિયર, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ જેવા ઘણા કોર્સ ડિપ્લોમા કરાય. તો આ માહિતી મેળવી આપણે ધોરણ 10 પછી શું કરવું? સાયન્સ કરવું, આર્ટ્સ કરવું, કોમર્સ કરવું, સાયન્સની સાથે પાસ કરવું, આઈટીઆઈ કરવું કે ડિપ્લોમા? આ બધી માહિતી આપણે 10મા પર મેળવી. હજી બીજો એક વિડીયો નાખીએ છીએ આપણે જે 12મા પર, ભાઈ 12મા પછી શું કરવું. આટલી માહિતી 10મા પછી આટલા કોર્સ થાય, આની બહારનો એક પણ કોર્સ તમે કરી શકો નહીં. તો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા દરેક 10મા ધોરણના વિદ્યાર્થી સુધી પહોંચાડો જેથી રિઝલ્ટ આવતાની સાથે તેને પણ ખબર પડે કે આપણે કયા સબ્જેક્ટમાં એડમિશન લેવાનું છે. થેન્ક યુ.